જય મુરલીધર, જય દ્વારકાધીશ, જય મા મોગલ. કેમ છો ઓલ ફ્રેન્ડ? બધા મજામાં? આઈ હોપ કે બધા મજામાં જ હશો. પણ હમણાં ઘણા દિવસ થયા આપણી પાસે ટાઈમ નહોતો. આજે મને એમ થયું કે હાલો એકાદો વિડીયો ઠપકાર દઈ ઝીણકો એવો, કેમ કે યુટ્યુબના પણ ઘણા બધા મેસેજ આવે કે તમે શું કરી રહ્યા છો. તો આપણે પ્રમોશનનું તો કંઈ કરતા નથી. કરીએ હા, કોઈ ગાયું છે, ખૂટિયા છે, કૂતરા છે, એને કંઈ મદદરૂપ થતી હોય એવું આપણે કંઈક કરીએ. પણ હમણાં કંઈક આ ગેમવાળાને કંઈક નવા જૂનું કંઈક થયું લાગે. અરે આજ મોબાઈલ ખોલ્યો એટલે મેં જોયું જરાક કે આમાં ગેમવાળાને કંઈક થોડીક હલાહલી થઈ ગઈ. તો સારું કહેવાય, કાર્યવાહી થઈ. કેમ કે એ લતે સડી અને ઘણા બધાના યંગ જનરેશન ઘણી બધી ડૂબતી હતી. તો એના માટે બધાએ પ્રયત્ન કરતા હતા ગુજરાતમાં. ભાઈ બધે તો આપણે ન પૂગી વળી, પણ ગુજરાતમાં એના પ્રત્યે ઓલું કરતા હતા. અને સારું કહેવાય ભાઈ, ન કરે તો સારું કહેવાય. પણ આમાં બધાએ આવી ગયા, પણ એક ઓલું ગલુડિયું ગદનું હજી ક્રિએટર છે ને, એ હજી હાથમાં નથી એવું લાગતું. તો એનું કંઈક થોડું ઘણું થવું જોઈએ, નકર એ પાછું ફદકે સળીએ. ઓલા ધમુન વળી ફરવા ગયા હતા ને, ત્યાં બધીને એમ સમજતા હતા કે લોકોને કંઈ ખબર નથી પડતી. વાતે વાતે એમ કહેતા કે હું તો ક્રિએટર કહેવાનું, હું તે કહેવાનું. ક્રિએટરોને મમરા ભરાઈ જાય ભાઈ. આમાં કંઈ ક્રિએટર કોઈ ન કહેવાય. લાખ સબસ્ક્રાઈબર વાળો હોય તોય ભલે, અને 10,000 વાળો હોય તોય ભલે. તો એ ખોટી હવામાં ન રખડો, નિરાજ રાખો, વારો હમણાં આવશે જ. શું કહેવાનું છે મિત્રો બધા તમારા બધીનું? કોમેન્ટ તો કરજો. હમણાં ઘણા દી ત્યાં કોમેન્ટ નથી વાસી કોઈની. કોમેન્ટ બોમેન્ટ એકાદી ઠપકાર દીજો. અને બને તો ઓલા જે ક્રિએટર છે ને એને જરાક આપણો વિડીયો આવવા દીજો. એની વારી આપણે હું કે ભીખ માગવી ચાલુ કરવી પડે કે ભાઈ અમને ફોલો કરો ને, અમને ફોલો કરો ને. તમને ફોલો કરીને પછી હું અમારે જ ભંગાવવાનું છે ભલે. તો બધાને મહેન્દ્ર આહિરના જાજા કરીને જય મુરલીધર, જય દ્વારકાધીશ. અને વરસાદ આવતો નથી અને પવન ફૂંકું મારે તો બધા પોતપોતાની રીતે ખેતરમાં ધંધે સડી જાઉં.